સ્ટુડન્ટ આજે આપણે દાખલો 7.27 પૈસા હવે અહીંયા જે ટેબલ આપેલું છે એ પાકું નથી કરવાનું પછી સંસ્થાપમાને કેટલાક અલ્પદ્રાવ્ય ક્ષાર ખાલી નામ જોઈ લેજો અલ્પદ્રાવ્ય ક્ષાર એના મૂલ્ય પરીક્ષામાં આપેલા હોય એના કેએસપી દ્રાવ્યતા ગુણાકારના મૂલ્ય આપેલા છે એચીપીઆર સિલ્વર ક્રોમેટ વગેરે માટે પાકું નથી કરવાનું ટેબલ હવે દાખલો 7.27 અહીંયા અધૂરો ગણેલો છે બે અલ્પદ્રાવ્ય ક્ષાર નિકલ હાઇડ્રોક્સાઇડ અને સિલ્વર સાયનાઇડ એનો દ્રાવ્યતા ગુણાકાર કેએસપી આપેલા છે નિકલ હાઇડ્રોક્સાઇડ માટે 2 × 10⁻15 સિલ્વર સાયનાઇડ માટે 6 × 10⁻17 તો કયો ક્ષાર વધારે દ્રાવ્ય હશે દ્રાવ્યતા ગુણાકાર ઉપરથી દ્રાવ્યતા મેળવવી પડે તો પહેલા આપણે સિલ્વર સાયનાઇડ લઈએ AgCl હવે ધારો કે સિલ્વર સાયનાઇડમાં AgCl ની દ્રાવ્યતા S છે S મોલારિટી હોય તો Ag+ અને Cl- બરાબર KSP થાય S અને S એટલે S નો વર્ગ 6 × 10⁻17 હવે વર્ગમૂળ લઈએ તો -17 નું વર્ગમૂળ ના નીકળે એટલે 60 × 10⁻18 થશે આમ જાય એટલે ઘાત કટ એટલે -18 હવે નું વર્ગમૂળ 60 નું વર્ગમૂળ એટલે 1/2 અને 10⁻18 નું વર્ગમૂળ એટલે 1/2 પોઈન્ટ આમ લઈ જાય 60 × 10⁻18 એટલે -9 7.74 એટલે 7.8 10⁻9 થશે નિકલ હાઇડ્રોક્સાઇડ ની દ્રાવ્યતા ધારો કે S મોલારિટી છે એમાંથી Ni+2 બને એની S OH- 2 એટલે 2S આ 1/2 છે એટલે Ni+2 OH- નો વર્ગ બરાબર KSP તો એની દ્રાવ્યતા S છે S અને 2S નો વર્ગ 4S ઘન બરાબર 2 × 10⁻15 છે તો 2/4 કરીએ એટલે 0.5 થશે 1/2 એટલે 0.5 હવે -18 કરવો હોય તો 3 આંકડા 1 2 3 પોઈન્ટ આગળ જાય 3 ઘાત ઘટે -18 હવે 500 નું ઘનમૂળ કેમ લેવું 500 ની 1/3 ઘાત ગુણ્યા 10⁻18 ની 1/3 એટલે -6 1/3 આગળ આવે log 500 હવે log 500 જોઈએ એટલે પોઈન્ટ પહેલા 3 આંકડા એટલે 2 પોઈન્ટ 50 નો 0 માં 6990 2.69 90 ને 3 વડે ભાંગો 0.8996 આવે -6 તો થઈ જ ગયું એમને એનો એન્ટીલોગ લેવાનો એટલે 0.89 નો 9 માં ને 6 માં તો 7925 એટલે 79 નો 6 માં અને મેઇન ડિફરન્સ 9 માં અને મેઇન ડિફરન્સ 6 માં એટલે 7925 છે અહીં 13 એમાં ઉમેરાય 7938 થાય એક આંકડા બધી પોઈન્ટ ને પોઈન્ટ પહેલા 0 એટલે 10 ની 0 ઘાત આ તો છે જ 10 ની 0 ઘાત એટલે 7.938 10⁻6 ઘાત દ્રાવ્યતા થાય તો NiOH ની દ્રાવ્યતાનું મૂલ્ય AgCl ની દ્રાવ્યતા કરતાં વધારે છે બુકમાં વ્યવસ્થિત ગણેલો નથી આ દાખલો હવે આપણે આગળ જઈએ બરાબર અહીંયા પૂરું થયું અહીં શું Ni+2 અને 2 AgCN છે તેનો KSP Ag+ અને Cl- 6 × 10⁻17 અને NiOH માટે 2 × 10⁻15 અહીં Ag+ ની દ્રાવ્યતા S1 અને S1 એટલે Ni+2 ની અહીંયા S2 તો આની 2S2 થાય તો S1 નો સ્ક્વેર S1 ને S1 એટલે S1 નો સ્ક્વેર 6 × 10⁻17 એટલે S1 7.8 10⁻9 થાય વર્ગમૂળ
આની s2 એટલે 4s નો ઘન બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 15 ઘાત. અહીં જવાબમાં ભૂલ છે. હવે આપણે આયોનિક ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર. આયોનિક ક્ષાર એટલે જે ક્ષાર પાણીમાં ઓગાળતા આયન ઉત્પન્ન કરશે. લસેટલના સિદ્ધાંત પરથી અપેક્ષિત છે કે જો કોઈ પણ આયનની સાંદ્રતા વધારવામાં આવે તેનાથી વિરુદ્ધ ભારવાળા આયન સાથે સંયોજાય જ્યાં સુધી KSP બરાબર QSP ના થાય ત્યાં સુધી આ ક્ષાર અવક્ષેપિત થશે. ધારો કે AB કોઈ એક ક્ષાર છે એમાંથી A પ્લસ અને B માઇનસ બને. B માઇનસની સાંદ્રતા વધારીએ એટલે A પ્લસ હારે જોડાય એટલે અદ્રાવ્ય ક્ષાર બનતો જાય. ધારો કે A પ્લસની સાંદ્રતા વધારીએ તો એ B માઇનસ હારે જોડાય પ્રતિગામી દિશામાં થઈ જાય. કારણ કે A પ્લસ કે B માઇનસની સાંદ્રતા વધે એટલે QSP KSP કરતાં મોટો થઈ જાય. તો આવી સ્થિતિમાં QSP ઘટવા લાગે એટલે પ્રતિગામી થાય અને KSP ના થાય ત્યાં સુધી ક્ષાર પાછો અવક્ષેપિત થાય એટલે અદ્રાવ્ય થશે. એ જ પ્રમાણે કોઈ પણ આયનની સાંદ્રતા ઘટાડવામાં આવે તો વધારે ક્ષાર ઓગળશે અને બંને આયનની સાંદ્રતા ધારો કે કાં A પ્લસ અથવા તો B માઇનસ છે સંતુલન સમય હોય એના કરતાં ઘટી જાય તો QSP KSP કરતાં નાનો થઈ જાય તો આયન બનવા લાગે તો પુરોગામી દિશામાં થાય અને ક્ષાર દ્રાવ્ય થઈ જાય છે. આ દ્રાવ્ય ક્ષાર જેવા કે સોડિયમ ક્લોરાઇડને લાગુ પાડી શકાય. ફરક એટલો કે આયનની ઊંચી સાંદ્રતા આપણે QSP ની અભિકલ્પનામાં મોલારિટીની બદલે એની સક્રિયતા તરીકે ગણીએ. NaCl છે એ સંપૂર્ણ દ્રાવ્ય ક્ષાર છે. Na પ્લસ અને Cl માઇનસ. તો આપણે કલ્પના કરીએ કે એની મોલારિટીની બદલે સક્રિયતા લઈએ. આમ જો આપણે સોડિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ લઈએ એમાંથી HCl વાયુ પસાર કરતા એ પણ પ્રબળ છે એટલે સમાન આયન કયા મળતા કેટલા ક્લોરાઇડની સક્રિયતા વધી જાય એટલે NaCl ને કારણે Cl માઇનસ HCl ને કારણે Cl માઇનસ ની સાંદ્રતા વધી જાય. આ જે મળેલા સોડિયમ ક્લોરાઇડ ખૂબ જ ઊંચી શુદ્ધતા ધરાવે એટલે આ વધારાના આ દ્રાવણ સંતૃપ્ત છે. આયન જેટલા દ્રાવણમાં હોવા જોઈએ એટલા છે. હવે એમાં વધારાના ક્લોરાઇડ છે Na પ્લસ સાથે જોડાય NaCl અદ્રાવ્ય અવક્ષેપિત થઈ જાય અને શુદ્ધ NaCl મળે છે. આપણે સોડિયમ અને મેગ્નેશિયમ સલ્ફેટ જેવી અશુદ્ધિ દૂર કરી શકાય. જેમ કે એમાં કોઈ અન્ય કોઈ ઘટકો મેગ્નેશિયમ હોય એ બધા અશુદ્ધિઓ દૂર કરી શકાય અને શુદ્ધ NaCl મેળવી શકાય છે. સમાન આયન અસરનો ઉપયોગ ભારમાપક પૃથ્થકરણ માટે. ભારમાપક એટલે કે લેબોરેટરીમાં પ્રેક્ટિકલ આવે. તમને આપેલા પદાર્થ દ્રાવણ છે એમાં કેટલો ધન આયન અને કયો ઋણ આયન તો એને ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય. આપેલા દ્રાવણમાં કેટલો પદાર્થ દ્રાવ્ય થયેલો છે એનું વજન મેળવવામાં આવે તો એ ભારાત્મક પૃથ્થકરણ કહેવાય. દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય એટલે KSP ખૂબ જ ઓછું હોય તેવા આયનનું સંપૂર્ણ અવક્ષેપન તેના અલ્પ દ્રાવ્ય ક્ષારને મેળવવામાં થાય છે. જેનો KSP નાનો મતલબ એની દ્રાવ્યતા ઓછી છે. તો જેની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય એટલે KSP જેનો નાનો હોય એ સૌથી પહેલા અવક્ષેપિત થાય. ધારો કે આપણે AgCl લઈએ તો એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે એમાં ક્લોરાઇડ વધી જાય તો તરત જ AgCl બની જાય અને AgCl ના અવક્ષેપ મળી જાય છે. આજે આપણે સિલ્વર આયનને સિલ્વર ક્લોરાઇડ તરીકે, ફેરિક આયનને ફેરિક હાઇડ્રોક્સાઇડ Fe+3 આયનનું દ્રાવણ હોય એમાં OH નાખો તો ફેરિક હાઇડ્રોક્સાઇડ એ અલ્પ દ્રાવ્ય છે એટલે OH ની સાંદ્રતા જેવી દ્રાવણમાં વધારતા ફેરિક હાઇડ્રોક્સાઇડ બરાબર કે ફેરિક ઓક્સાઇડ જલયુક્ત એટલે બેરિયમ આયન તેના સલ્ફેટ સ્વરૂપે એટલે
એટલે કોઈ દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડ છે એમાં સલ્ફેટ નાખો તો બેરિયમ ક્લોરાઇડ દ્રાવ્ય, પણ બેરિયમ સલ્ફેટ અલ્પદ્રાવ્ય, તો તરત જ બેરિયમ સલ્ફેટ હારે જોડાય અને અદ્રાવ્ય અવક્ષેપ મળી જાય. અવક્ષેપન થવું એટલે અદ્રાવ્ય થઈ જાય. આ માટે એક દાખલો આપેલો છે 7.28. સમાન આયન અસર વાળો, એટલે શું યાદ રાખવાનું, તમે બે કે બે કરતા વધારે ક્ષાર આપેલા અલ્પદ્રાવ્ય, એમાં જેનો KSP નાનો, એનો અવક્ષેપ જલ્દી મળી જાય કારણ કે એની દ્રાવ્યતા ઓછી હોય અને એની સાંદ્રતા થોડીક આયનની વધી જાય, કાં Ag પ્લસ કાં Cl, એટલે તરત જ AgCl અવક્ષેપિત થઈ જાય. પરંતુ જેની KSP મોટો છે, દ્રાવ્યતા વધારે છે, તેનો અવક્ષેપન ઘડીકમાં ન થાય. નિકલ હાઇડ્રોક્સાઇડ એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ની 0.1 મોલારિટી NaOH માં મોલર દ્રાવ્યતા કેટલી? નિકલ હાઇડ્રોક્સાઇડનો દ્રાવ્યતા ગુણાકાર 2 × 10⁻15 છે. ધારો કે નિકલ હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા S મોલારિટી ધારીએ, તેનો વિઘટન થાય ત્યારે Ni+2S થશે અને OH-2S મોલારિટીની જરૂર પડશે. તો કુલ, હવે તમને કહું, આ નિકલ હાઇડ્રોક્સાઇડમાંથી Ni+2 અને 2OH- આ અલ્પદ્રાવ્ય છે, એમાં આપણે NaOH ઉમેરીએ, આની S તો આની 2S થાય. NaOH છે એ પ્રબળ બેઝ છે, સંપૂર્ણ આયનીકરણ થાય. આ 0.1 છે, તો આ 0.1 અને 0.1 આપે તો OH- છે દ્રાવણની અંદર 2S વત્તા 0.1 મોલારિટી થઈ જાય. તો આપણું KSP બરાબર સૂત્ર થશે Ni+2 ની સાંદ્રતા અને OH- ની સાંદ્રતાનો સ્ક્વેર, અને S અહીં 2S પ્લસ 0.1 થાય. શું કામ? આ OH અને OH બેનો સરવાળો આ ખૂબ જ અલ્પ હોય 0.1 કરતા, તો જ અલ્પદ્રાવ્ય હોય, એટલે 2S વત્તા 0.1 નો સ્ક્વેર, એમાં 2S ને અવગણતા, એટલે S × 0.1 નો સ્ક્વેર થશે. એટલે 2S છે ની કિંમત 0.1 કરતા ખૂબ જ ઓછી, એટલે 0.1 + 2S બરાબર 0.1 લઈ લીધું. આથી 2 × 10⁻15 બરાબર S અને 0.1 નો સ્ક્વેર, એટલે 2 × 10⁻15 S બરાબર 2 × 0.1 એટલે 10⁻1 એનો સ્ક્વેર, 10⁻2 ઉપર જાય એટલે પ્લસ થઈ જશે, એટલે 10⁻13 મોલારિટી થશે. એટલે આ NiOH ની દ્રાવ્યતા મળી ગઈ. S એટલે એની દ્રાવ્યતા મળી ગઈ. હવે આપણે વાત કરતા હતા અહીંથી કે જ્યારે અલ્પદ્રાવ્ય ક્ષાર હોય એમાં આયનોની સાંદ્રતા વધે એટલે એની અવક્ષેપન થાય, દ્રાવ્ય ક્ષાર અદ્રાવ્ય થાય, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થવા લાગે. નિર્બળ એસિડના ક્ષાર આ એક અપવાદ છે. જેવા કે ફોસ્ફેટની દ્રાવ્યતા નીચા pH મૂલ્યમાં વધે છે. નિર્બળ એસિડના ક્ષાર, તો નિર્બળ એસિડનો ક્ષાર લઈએ એમોનિયમ બાયકાર્બોનેટ કે એમોનિયમ બાયસલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, NH4 thrice PO4, એમોનિયમ ફોસ્ફેટ નીચા pH મૂલ્યમાં વધે. હવે નીચું pH મૂલ્ય એટલે કે એસિડિક દ્રાવણ થાય. ઋણ આયનની સાંદ્રતા પ્રોટોનેશન સાથે જોડાવ ને કારણે ઘટે છે.
પરિણામે ક્ષારની દ્રાવ્યતા વધે છે। એટલે ઘણીવાર એવું થશે કે ફોસ્ફેટ લઈએ, એમોનિયમ ફોસ્ફેટ, આમાંથી આયનીકરણ થાય એટલે NH4 પ્લસ, ધારો કે NH4 થ્રાઇસ PO4 છે, 3 મોલ NH4 પ્લસ અને ફોસ્ફેટ આપે, અને દ્રાવણ એસિડિક હોય એટલે H પ્લસ સાથે જોડાઈ જાય, એટલે એમાંથી આ H પ્લસ સાથે જોડાઈ જાય એટલે બાયફોસ્ફેટ આપે, 2 આરે જોડાય તો ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ આપે, 3 આરે જોડાય તો એ 3PO4 આપે, એટલે ફોસ્ફેટની સાંદ્રતા ઘટી, ફોસ્ફેટ છે H પ્લસ આરે જોડાય કારણ કે ફોસ્ફોરિક એસિડ છે નિર્બળ એસિડ, જેનો ઘટક છે એ પ્રબળ હોય તો દ્રાવણમાં એસિડમાંથી H પ્લસ મેળવી લે એટલે ફોસ્ફેટ છે હાઇડ્રોજન ફોસ્ફેટ, ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ કે ફોસ્ફોરિક એસિડમાં ફેરવાઈ જાય, એટલે આજે એમોનિયમ ફોસ્ફેટ છે એની દ્રાવણ જેમ એસિડિક હોય એ H પ્લસ છે આની હારે જોડાય, નીચી pH એટલે એસિડિક, H પ્લસ હારે પ્રોટોન ગ્રહણ કરે એટલે પરિણામે ક્ષારની દ્રાવ્યતા વધે છે, અને ત્યારે TSP KSP જેટલો થાય। આ બે સંતુલન એક સાથે સંતોષવા પડશે। જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, KSP એક ક્ષાર છે, એમાંથી M પ્લસ અને X માઇનસ આપે છે, તો KSP એટલે M પ્લસ અને X માઇનસ ની સાંદ્રતાનો ગુણાકાર। હવે HX છે કોઈ એસિડ એમાં ઉમેરીએ એટલે H પ્લસ અને X માઇનસ આપે, તો આનો Ka એટલે કે H પ્લસ ઇન્ટુ X માઇનસ અપોન HX થાય, તો H પ્લસ ના છેદમાં HX બરાબર Ka ના છેદમાં H પ્લસ લઈ લઈએ, બંને બાજુ વ્યસ્ત લઈને એક ઉમેરતા એટલે આ બેને પહેલા વ્યસ્ત કરી નાખીએ એટલે HX ના છેદમાં X માઇનસ, અહીંયા H પ્લસ ના છેદમાં Ka થશે, પછી એમાં એક એક ઉમેરતા એટલે HX પ્લસ X માઇનસ અપોન X માઇનસ, અહીંયા H પ્લસ પ્લસ K અપોન K। હવે ફરીથી વ્યસ્ત લેતા ફરીથી ઉલટાવી નાખીએ એટલે X માઇનસ ના છેદમાં X માઇનસ પ્લસ HX બરાબર K ના છેદમાં Ka વત્તા X પ્લસ થાય, એને આપણે ફેક્ટર કહેશું। આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે pH ઘટે છે, pH ઘટે છે, pH ઘટે છે એનો મતલબ દ્રાવણ એસિડિક થાય છે, MF ઘટશે આના ઉપરથી, કારણ કે HX માંથી H પ્લસ વત્તા X માઇનસ એટલે pH ઘટે મતલબ કે દ્રાવણ વધારે એસિડિક થાય, વધુમાં વધુ H પ્લસ અને X માઇનસ ઘટે છે, pH ઘટે છે F ઘટશે, pH ઘટે વધુ એસિડિક થાય ફેક્ટર ઘટે એટલે Ka નું મૂલ્ય ઘટશે। જો આપેલ pH મૂલ્ય ક્ષારની દ્રાવ્યતા S હોય તો આપણે એક ફેક્ટર તરીકે સમજી શકાય। એ તમે જોઈ શકો છો pH ઘટે એટલે કે H પ્લસ ની સાંદ્રતા વધે છે, તો Ka ના છેદમાં H પ્લસ છે Ka પ્લસ એટલે Ka ને Ka વત્તા H પ્લસ આની સાંદ્રતા વધી ગઈ એટલે આ છેદ મોટો થઈ ગયો એટલે pH ઘટી એટલે H પ્લસ ની સાંદ્રતા વધી, આનો જે ભાગાકાર મોટો થાય એટલે F ઘટે। જો આપેલ pH મૂલ્યમાં ક્ષારની દ્રાવ્યતા S હોય તો એનો KSP બરાબર S into FS, ફેક્ટર FS ભેગું લીધું તો S વર્ગ into F, તો F ની જગ્યાએ K ના છેદમાં K વત્તા H પ્લસ થાય અને S બરાબર KSP ના FH H પ્લસ પ્લસ K અપોન Ka એનો 1/2 થાય વર્ગમૂળ લીધું એટલે S વર્ગને સૂત્રનો કરતા બનાવતા KSP ના છેદમાં Ka
અને છેદનો છેદ અંશમાં જશે એટલે ka + h પ્લસ હવે એનું વર્ગમૂળ લીધું અને અહીંયા 1 આપો આ રીતે. તો આ મુજબ h પ્લસ માં વધારાની સાથે કે pH નો ઘટાડો, pH ઘટે એટલે h પ્લસ વધે, એટલે s છે એ h પ્લસ ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એટલે h પ્લસ વધે પણ વર્ગમૂળ જેટલો દ્રાવ્યતા વધે છે એની સાબિતી થઈ. એટલે આપણે જે ઉદાહરણ શીખ્યા એને અનુરૂપ વાત હતી કે ફોસ્ફેટની અંદર એસિડ ઉમેરતા દ્રાવ્યતા વધે છે, એનું કારણ આપવામાં આવેલું છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈએ. દાખલો છેલ્લે આપણે પૈસા 45મો દાખલો ફરી પાછો એકવાર જોઈ લે. એક થોડો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન આપજો. H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક એટલે 1H+ આપે ત્યારે 9.1 10⁻8 છે. તેના 0.1 મોલારિટી દ્રાવણમાં HS ની સાંદ્રતા કેટલી તે ગણો. બસ પેલા અહીં સુધી આપણે ગણીએ, સ્ટેપ બાય સ્ટેપ થાય. એટલે Ka1 બરાબર H પ્લસ HS માઇનસ છેદમાં H2S. ખબર છે Ka1 આપેલું છે પ્રથમ આયનીકરણ અચળાંક. આના x અને x ધારેલી છે તો 0.1 માંથી x જેટલો ઘટાડો 1/1/1 છે. H2S નિર્બળ એસિડ છે એટલે 0.1 ની સાપેક્ષ x ખૂબ જ નાનું એટલે અવગણતા, એટલે 0.1 - x બરાબર 0.1 લઈ લઈએ. એટલે x વર્ગ બરાબર 9.1 10⁻8 થાય. હવે તો x વર્ગ બરાબર 9.1 10⁻8 અને -1 એટલે -9 થાય. એટલે 9.1 ગુણ્યા 10⁻9 એની બદલે આમ લે 91 ગુણ્યા 10⁻10, કારણ કે -9 ને 2 વડે ભાંગવા છેલ્લા નથી. -10 નું વર્ગમૂળ એટલે -5 થાય અને 91 નું વર્ગમૂળ 9.54 એટલે કે HS માઇનસ ની સાંદ્રતા મળી ગઈ આ રીતે. હવે સ્ટેપ નંબર 2. જો આ દ્રાવણમાં અહીં સુધી દાખલો પૂરો. જો આ દ્રાવણમાં 0.1 મોલારિટી HCl હોય તો જે HS માઇનસ ની સાંદ્રતા આવી એના ઉપર C અસર થશે. આ બીજો પોઈન્ટ. H2S ના દ્રાવણમાં 0.1 મોલારિટી HCl ઉમેરવામાં આવે. આ H2S નિર્બળ એસિડ છે. પ્રથમ આયનીકરણથી H+ અને HS માઇનસ આપે. આનો Ka1 આપેલો છે વિષય દ્રાવ્યતા H+ 9.5 એટલે 54 10⁻5 H+ છે. એમાં પ્રબળ એસિડ નાખીએ એટલે H+ + Cl-, એટલે આ પ્રબળ છે 0.1 હોય તો H+ પણ 0.1 થશે. તો આ બેમાં ઉમેરાઈ જાય એટલે આની દ્રાવ્યતા ધારો કે S છે. તો આ બેનો સરવાળો થશે H+ બરાબર 9.8 સમાન આયન અસર વત્તા 0.1 પણ 9.5 10⁻⁻5 એટલે 0.40 પછી 95 થાય અને 0.1 એટલે અવગણી શકાય. એટલે H+ ની 0.1 જ રહેશે સાંદ્રતા એટલે 0.1. તો હવે ફરી પાછું 9.1 ગુણ્યા 10⁻8 આ 0.1 ઇન્ટુ HS ની સાંદ્રતા ગોતવી છેદમાં 0.1 જાય એટલે HS ની 9.1 ગુણ્યા 10⁻8 મોલારિટી થશે. હવે ત્રીજો પોઈન્ટ અહીંથી સ્ટાર્ટ થાય. જો H2S નો બીજો આયનીકરણ અચળાંક 1.2 10⁻13 હોય તો આ બંને પરિસ્થિતિમાં સલ્ફાઇડની સાંદ્રતા ગણો. હવે પરિસ્થિતિ 1 0.1 મોલારિટી સલ્ફાઇડ આયન ન હોય ત્યારે તો H2S માંથી 2H+ + S - 2 બને. આ 0.1 છે જ્યારે ધારો કે x જેટલો ઘટાડો તો Ka1
H પ્લસ નો સ્ક્વેર ઇન્ટુ સલ્ફાઇડ અપોન H2S એટલે 2x આ 1 વપરાય તો આ 2 ને 1 એટલે 2x નો વર્ગ ઇન્ટુ x છેદમાં 0.1 કારણ કે 0.1 માઇનસ x માં x ને અવગણેલું છે એટલે 1.09 × 10⁻⁻⁻, બરાબર વેલ્યુ આપેલી છે -11. તો અહીંયા આગળ 4x નો ઘન છેદમાં 0.1 -20 છે. બરાબર આના ઉપરથી આવેલું છે H2S માંથી HS + S - આ પ્રથમ આયનિક અચળાંક આ દ્વિતીય. તો ઓવરઓલ આખી પ્રક્રિયાનો આયનિક અચળાંક એટલે કે કેટલો તો કે બેના ગુણાકાર જેટલો એટલે 9.1 10⁻8 1.2 10⁻12 એટલે 1.092 × 10⁻20 થશે. એના ઉપરથી આ મૂલ્ય આવેલું છે એટલે Ka બરાબર h પ્લસ નો સ્ક્વેર s માઇનસ 2 છેદમાં 12. હવે 0.1 મોલારિટી HCl હાજર ન હોય ત્યારે તો આ 0.1 છે એના આધારે અહીંયા Ka આવ્યો એ 1.092 10⁻20 4x વર્ગ છેદમાં 0.1 તો 4x નો ઘન બરાબર 1.092 10⁻21 તો x ઘન બરાબર અને 4 વડે ભાગ્યા 0.273. હવે પોઈન્ટ આ બાજુ લઈ જાય એટલે -3 નો ઘટાડો એટલે -24 273 નું ઘનમૂળ 6.5 અને -24 ભાગ્યા 3 એટલે -8 થશે એટલે 6.5 10⁻8 મોલારિટી થાય. હવે 0.1 મોલારિટી HCl ની હાજરીમાં સલ્ફાઇડની સાંદ્રતા તો 0.1 હતું એમાંથી x નો ઘટાડો 2x અને x એમાં h પ્લસ ઉમેરીએ એટલે 2x + 0.1 તો આ 2x ખૂબ જ નાનું હોય છે એટલે 0.1 આની સાંદ્રતા કેટલી x તો Ka બરાબર h પ્લસ નો સ્ક્વેર s માઇનસ 2 છેદમાં H2S એટલે 1.092 10⁻20 બરાબર 0.1 નો સ્ક્વેર s માઇનસ 2 અને 0.1 તો s માઇનસ 2 બરાબર 1.09 10⁻20 એને ગુણ્યા 0.1 છેદમાં 0.1 0.1 બે વાર ઉડી જાય એટલે 10⁻1 થાય ઉપર જાય પ્લસ એટલે 1.09 -20 માં 1 ઉમેરો એટલે -19 એટલે સલ્ફાઇડની દ્રાવ્યતા મળી ગઈ. દાખલો 46મો એસિડિક એસિડનો આયનીકરણ અચળાંક. એસિડિક એસિડ એટલે CH3COOH એનો આયનીકરણ અચળાંક 1.74 ગુણ્યા 10⁻5 છે. તેના 0.05 મોલારિટી દ્રાવણમાં વિયોજન અંશ આલ્ફા કેટલો હશે? દ્રાવણમાં એસિટેટ આયનની સાંદ્રતા અને pH પણ ગણો. તો એસિડિક એસિડને પાણી નાખતા એસિટેટ અને H3O+ આપશે. તો એસિડિક એસિડ એક નિર્બળ એસિડ છે તો ડાયરેક્ટ સૂત્ર શોર્ટકટ નિર્બળ એસિડ માટે H+ આયનની સાંદ્રતા બરાબર √Ka × CO ઉપરથી મળી જાય એટલે 1.74 ગુણ્યા 10⁻5 એને ગુણ્યા 0.06. હવે 1.074 ગુણ્યા 0.05 કરવાથી હવે તમે જો 0.087 ગુણ્યા 10⁻5 થાય. હવે 0.3 આંકડા બાજુ ખસે એટલે -3 ઘટે એટલે -8. 87 નું વર્ગમૂળ 9.327 10⁻4 -8 નું વર્ગમૂળ -4 એટલે 7 અહીંયા છે એટલે એક ઉમેર 9.33 10⁻4 થાય. હવે આ સૂત્ર છે ક્યાંથી આવ્યું? પહેલી વાત થઈ આની સાંદ્રતા 0 0 શરૂઆતમાં હતી
આની આપણને આપેલી છે 0.05 છે તો આ 1 માઇનસ આલ્ફા તો આલ્ફા આલ્ફા આવશે બરાબર તો 0.05 into 1 minus alpha and 0.05 alpha 0.05 alpha એટલે કે આનો Ka બરાબર એસિટેટ આયન into A3O plus છેદમાં એસિડિક એસિડ 0.05 alpha 0.05 alpha upon 0.05 1 minus alpha એટલે 0.05 alpha square upon 1 minus alpha એમાંથી આપણે આલ્ફાને અવગણતા એટલે 1 થઈ જાય અહીં Ka એટલે આલ્ફા સ્ક્વેર બરાબર Ka upon 0.05 0.05 એટલે મૂળ સાંદ્રતા થઈ એટલે Ka upon CO ઓરિજિન અને એનું વર્ગમૂળ લઈ લ્યો એટલે અંડર રૂટ Ka upon CO થાય એ આલ્ફા બરાબર A3O પ્લસ થશે 0.05 into આલ્ફા એટલે A3O પ્લસ ની સાંદ્રતા આપશે આ શોર્ટકટ હતો Ka into CO A3O પ્લસ ની સાંદ્રતા આના ઉપરથી મળશે આ શોર્ટકટ ડાયરેક્ટ હવે જેટલી A3O પ્લસ ની સાંદ્રતા હોય એટલી જ એસિટેટની હશે હવે pH માઇનસ લોગ into A3O પ્લસ એટલે માઇનસ લોગ 9.33 ગુણ્યા 10 ની માઇનસ 4 થાય એટલે લોગ 9.33 વત્તા લોગ 10 to minus 4 હવે અહીં 4 માંથી માઇનસ 4 ઘાતાંક માઇનસ 4 માંથી ને આ 0.97 બાદ થાય એટલે 3.03 માઇનસ માઇનસ પ્લસ એટલે 3.03 pH મળશે હવે 47માં દાખલો એવું જાણવા મળ્યું કે એક કાર્બનિક એસિડની તેના 0.01 મોલારિટી સાંદ્રતાના દ્રાવણની pH 4.15 છે તેના ઋણાયનની સાંદ્રતા એસિડના આયનીકરણ અચળાંક અને તેની pKa કેટલું ધારો કે એક નિર્બળ એસિડ Ha પાણીમાં ઓગળતા A3O+ અને A- આપે છે તો pH બરાબર માઇનસ log 10 A3O+ થાય આ log છે એટલે 4.15 બરાબર માઇનસ log A3O+. હવે log A3O+ બરાબર માઇનસ 4.15 પણ આપણે ખબર છે કે માઇનસ ને એન્ટીલોગ ના જોઈ શકાય એટલે એને 12 માં ફેરવીએ 12 એનો એન્ટીલોગ લેતા એટલે 0.85 નું 0 માં જોઈએ એટલે 70 80 એટલે 7.08 10 ની માઇનસ 5 ઘાત મોલારિટી થાય હવે દ્રાવણમાં જેટલા A3O+ બને એટલા A- બને એટલે A- ની સાંદ્રતા પણ એટલી જ રહેશે હવે Ka એટલે A3O+ into A- upon Ha તો 7.08 10 ની માઇનસ 5 ઘાત ગુણ્યા 7.08 10 ની માઇનસ 5 છેદમાં 0.01 મોલારિટી ની સાંદ્રતા એમાંથી x જેટલું આયનીકરણ થાય આલ્ફાને અવગણતા એટલે કારણ કે મૂળ સાંદ્રતા ઓછી એટલે આયનીકરણ અત્યંત ઓછું હોય તો 5 ગુણ્યા 37 49 એટલે લગભગ 50 આવશે એને ગુણ્યા 10 to minus 10 0.01 ઉપર જાય એટલે -2 -2 ઉપર એટલે પ્લસ એટલે -8 એટલે 5 ગુણ્યા પોઈન્ટ આ બાજુ જાય એટલે ઘાતનો એક વધારો 5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત થશે આ Ka મળી ગયો Ka પરથી pKa મળે માઇનસ log K log 5 into 10 to minus 7 એટલે -12 log 5 પ્લસ આ ઘાત આગળ લીધી અને log 10 1 હવે log 5 ની કિંમત 6990
7 માંથી 6990 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 6.30 pKa થશે। હવે આપણે 48 સંપૂર્ણ વિયોજન થાય છે ઉધારીને નીચેના દ્રાવણની pH ગણો 0.03 મોલારિટી HCl। બહુ સિમ્પલ દાખલો છે। HCl પ્રબળ એસિડ છે એટલે 100% આયનીકરણ થાય એટલે આ 0.03 હોય તો H3O + 0.03 થશે એટલે 3 × 10⁻³ થાય એટલે pH બરાબર log H+ એની જગ્યાએ 3 × 10⁻³ એટલે log 3 + -3 આગળ log 10 ની કિંમત 3 log 3 એટલે 0.4771 અને -3 એટલે -2.52 એટલે માઇનસ માઇનસ પ્લસ 2.52 આવશે। એટલે બીજું 0.005 મોલારિટી NaOH છે તો પેલા POH મળે કારણ કે NaOH છે એ પ્રબળ બેઝ છે એટલે સંપૂર્ણ આયનીકરણ થાય। આ 0.005 મોલારિટી હોય તો આ 0.005 થશે એટલે 5 × 10⁻³ તો pOH બરાબર -log into bracket OH માઇનસ એટલે 5 × 10⁻³ એટલે માઇનસ log 5 પ્લસ ઘાત આગળ -3 log 10 ની કિંમત 1 log 5 એટલે કે 0.6990 આ માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે 2. માઇનસ માઇનસ પ્લસ એટલે 2.301 આવશે। હવે pH વધતા આ તો pOH આવી ને 14 માંથી બાદ કરતા આપણને pH મળે 14 માંથી 2.301 એટલે 11.699 એટલે 11.7 આવશે। કઈ 0.002 મોલારિટી HBr તો HBr છે એ પણ પ્રબળ એસિડ છે એટલે H3O પ્લસ વત્તા Br માઇનસ આ 0.002 હોય તો આ પણ 0.002 થાય એટલે 2 × 10⁻³ એટલે માઇનસ log 2 પ્લસ -3 આગળ log 10 -3 એમાંથી માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ 2.696 આવે। હવે 0.002 મોલારિટી KOH નું દ્રાવણ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પણ પ્રબળ બેઝ છે એટલે એમાંથી KOH ની સાંદ્રતા 0.002 તો આ પણ 0.002 થાય તો 2 × 10⁻³ થશે તો -log 2 વત્તા log 10⁻³ -3 આગળ log 10 ની કિંમત 1 માઇનસ માઇનસ પ્લસ 3 માંથી બાદ કરો એટલે 2.699 આ pOH થાય 14 માંથી બાદ કરો એટલે 11.30 આવશે। 49 ક્વેશ્ચન નંબર 49 2 ગ્રામ થેલિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓગાળી 2 લિટર દ્રાવણ બનાવ્યું તો એની pH કેટલી થશે? બે ગ્રામ થેલિયમ હાઇડ્રોક્સાઇડ છે પહેલા આની મોલારિટી ગોતવાની અણુભાર થેલિયમ 1 એટલે 204 ઓક્સિજન 16 હાઇડ્રોજન 1 એટલે 221 ગ્રામ પ્રતિ મોલ તો હવે એની મોલર સાંદ્રતા દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર એને ગુણ્યા 1000 છેદમાં કદ 2 લિટર એટલે 2000 મિલી એટલે 4.52 ગુણ્યા 10⁻³ થશે તો થેલિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બેઝ છે એમાંથી થેલિયમ +1 અને OH માઇનસ તો આ 4.52 ગુણ્યા 10⁻³ તો આ પ્રબળ બેઝ છે એ પણ 4.52 10⁻³ મોલારિટી આપે
तो log 4.52 વત્તા ઘાત આગળ -3 તો અહીં માઇનસ માઇનસ પ્લસ 3 માંથી 0.452 નું log જોયું પોઈન્ટ પહેલા આગળ એટલે 0 45 નું 2 માં 65 52 એટલે 2.3448 આવશે હવે 14 માંથી બાદ કરો એટલે pH મળી જાય 11.655 હવે 0.3 ગ્રામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવ્યું 500 મિલી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો અણુભાર કેલ્શિયમનો પરમાણુ ભાર 40 2 ઓક્સિજન પહેલા તો OH એટલે 16 ને 1 17 17 દુ 34 વત્તા 40 એટલે 74 દ્રાવ્યનું વજન 0.3 ભાગ્યા 74 1000 ભાગ્યા 500 8.11 10 ની -3 ઘાત થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ હોય એટલે એમાંથી OH 2 ગણા બનશે એટલે આ સાંદ્રતા 2 ગણી થાય એટલે 16.22 ગુણ્યા 10 ની -3 ઘાત એટલે log 16.22 10 ની -3 ઘાત થશે તો એ મુજબ ગણતરી કરતા પોઈન્ટ પહેલા 2 આગળ લે 1 પોઈન્ટ 16 નું 2 માં ને 2 માં 20.95 આ ઘાત આગળ આવે એટલે માઈનસ પ્લસ એમાંથી 1.2095 જાય એટલે 1.977905 14 માંથી બાદ કરો 12.20 થશે આપણી pH આજે અહીં સુધી રાખીએ છીએ।